વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અષ્ટમઃ પાઠઃ મમ દિનચર્યા મારો દૈનિક કાર્યક્રમ ચિત્રવાર્તા રૂપે જોઈશું. અહમ પ્રતિદિનમ ષડવાદને ઉત્તિષ્ઠામિ. હું રોજ સવારે 6 વાગ્યે ઉઠું છું. ષડવાદનતઃ સાર્ધષડવાદન પર્યંતમ દંતધાવનમ સ્નાનમ ચ કરોમિ. 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી બ્રશ અને સ્નાન કરું છું. સાર્ધષડવાદનતઃ સપ્તવાદન પર્યંતમ યોગાસનમ કરોમિ. 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું યોગાસન કરું છું. તદનંતરમ દુગ્ધમ પીબામિ અલ્પાહારમ ચ કરોમિ. ત્યાર પછી હું દૂધ પીવું છું અને નાસ્તો કરું છું. મમ માતા ગૃહ કાર્યમ કરોતિ. મારી મમ્મી ઘરનું કામ કરે છે. અહમ તામ સાહાય્યમ કરોમિ. હું તેને મદદ કરું છું. નવવાદનતઃ 10 વાદન પર્યંતમ અધ્યયનમ કરોમિ. 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું અભ્યાસ કરું છું. સાર્ધ એકાદશ વાદને ભોજનમ કરોમિ. 11:30 વાગ્યે હું ભોજન કરું છું. સપાદ દ્વાદશ વાદને વિદ્યાલયમ ગચ્છામિ. 12:15 વાગ્યે હું શાળાએ જાઉં છું. તત્ર અહમ વિવિધાન વિષયાન પઠામિ. ત્યાં હું જુદા જુદા વિષયોનો અભ્યાસ કરું છું. સાયં 6 વાદને અહમ ગૃહમ આગચ્છામિ. સાંજે 6 વાગ્યે હું ઘરે આવું છું. સપાદ ષડવાદનતઃ સપાદ સપ્તવાદન પર્યંતમ અહમ ક્રીડામિ. 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમું છું. તદનંતરમ અહમ સાયં પ્રાર્થનામ કરોમિ. ત્યારબાદ હું સાંજની પ્રાર્થના કરું છું. સાર્ધ સપ્તવાદનતઃ સાર્ધ અષ્ટવાદન પર્યંતમ પુસ્તકમ પઠામિ. 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી પુસ્તક વાંચું છું. સાર્ધ અષ્ટવાદને ભોજનમ કરોમિ. 8:30 વાગ્યે હું ભોજન કરું છું. નવવાદનતઃ સાર્ધ નવવાદન પર્યંતમ દૂરદર્શનમ પશ્યામિ. 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી હું ટીવી જોઉં છું. સાર્ધ નવવાદનતઃ 10 વાદન પર્યંતમ જનન્યા તાતેન ચ સહ વાર્તાલાપમ કરોમિ. 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું મમ્મી પપ્પા સાથે વાર્તાલાપ કરું છું. 10 વાદને શયનમ કરોમિ. 10 વાગ્યે હું સૂઈ જાઉં છું. આગળના તાસ પર જાઓ.